કલ્પના કરો, એક એવો રાક્ષસ જેણે 200 વર્ષ પહેલાં એક આખું વહાણ તોડી નાખ્યું હતું અને એ રાક્ષસ આજે પણ જીવતો છે. સવાલ એ નથી કે તે લુપ્ત થઈ ગયો, સવાલ એ છે કે તેણે પોતાને ક્યાં છુપાવી લીધો છે. તાજેતરમાં જાપાનના દરિયા કિનારે 60 ફૂટ લાંબી એક મેગાલોડોન જેવી શાર્ક દેખાઈ. શું આ દુનિયાના સૌથી મોટા શિકારીની વાપસી છે? 1000 મીટરથી નીચે શરૂ થાય છે ધ મિડનાઇટ ઝોન. અહીં રોશની નથી, માત્ર રાક્ષસો છે. તેમના માથા પર લાઇટ લઈને ફરતી ડરામણી એંગ્લર ફિશ અને જીવંત અવશેષ ગણાતી ગોબ્લિન શાર્ક, જે શિકાર કરતી વખતે પોતાનો આખો જડબો બહાર કાઢી નાખે છે. અહીં જ કદાચ લવાયથન જેવી વિશાળ શિકારી વેલ છુપાયેલી છે. મેગાલોડોન, એક એવી શાર્ક જેનો એક દાંત તમારી હથેળી જેટલો હતો. 1000 મીટર નીચે શરૂ થાય છે ધ મિડનાઇટ ઝોન. અહીં રોશની નથી, માત્ર રાક્ષસો છે. તેમના માથા પર લાઇટ લઈને ફરતી ડરામણી એંગ્લર ફિશ અને જીવંત અવશેષ ગણાતી ગોબ્લિન શાર્ક, જે શિકાર કરતી વખતે પોતાનું આખું જડબું બહાર કાઢી નાખે છે. અહીં જ કદાચ લવાયથન જેવી વિશાળ શિકારી વેલ છુપાયેલી છે. 3800 મીટરની ઊંડાઈએ ટાઇટેનિકનો કાટમાળ પડ્યો છે. આ એ ઊંડાઈ છે જ્યાં માનવીય કલ્પનાનો અંત આવે છે. અને 11 કિલોમીટર નીચે મારિયાના ટ્રેન્ચ. અહીંનું દબાણ સ્ટીલને પણ કચડી નાખે છે, પણ અહીં પણ જીવ છે જે રહસ્યમય રીતે જીવે છે. આપણે સમુદ્રનો માત્ર 5% હિસ્સો જોઈ શક્યા છીએ. બાકીનો 95% અંધારામાં છુપાયેલો છે. શું એ બધા રાક્ષસો ખરેખર લુપ્ત થઈ ગયા છે, કે પછી કોઈ અજ્ઞાત જીવ આજે પણ ઊંડાણમાં રાહ જોઈ રહ્યું છે, આપણા તેમના ઘરમાં દખલ કરવા માટે? કદાચ તેઓ આપણને જોઈ રહ્યા છે અને એક